ले फिर आ गए પપ્પા બોલે બેટા પપ્પા મારું સ્કૂલ બેગ તૂટી ગયું છે એમાં ચોપડા પલળી જાય છે મને નવું સ્કૂલ બેગ લઈ દ્યો ને બેટા હમણાં છે ને પૈસા જ નથી થોડાક દી ચલાય ને પછી લઈ દી હો મમ્મી પાસે છે એની પાસે માંગી લ્યો ના ના ઓલા તું ઈ ક્યાં ધંધા શીખવાડે એની પાસે 500 લેવું તો હામાં 1000 કઢી છે આ ખિસ્સા એને જ ખાલી કરાવ્યા છે પણ પપ્પા મારા પાસે એક આઈડિયા છે હું વાત કરશો હાલ ટ્રાય કરીએ આપણે હું વાત કરેલા ભૂરાની બૈરીને ભૂરાના પેન્ટના ખીચામાંથી 500 રૂપિયા મળ્યા ને એને ભૂરાને પાછા આપી દીધા ये क्या हो गया? ઓહો એલા આવી બૈરી અત્યારે ક્યાં મળે હે આ આપણે આવારી તો મારા ખીચામાં ચિલ્લરે નથી રહેવા દીધી એલા હે ભૂરો પાછો એને ખીજાણો अबे साले પણ કેમ લા આવા બૈરા હોય ને એને તો શાબાશી આપવી જોઈએ अच्छा શાબાશી હું તો એમ કહું આવા ઈમાનદાર બૈરા હોય ને એને ઇનામ અપાય ઇનામ ભૂરાને 500 રૂપિયા એને પાછા આપ્યા ને તો ભૂરાએ છે ને બીજા 500 હામાં આપવા જોઈએ એટલે આની જગ્યાએ કદાચ હું હોય ને અને મારી બૈરી જો મારા પેન્ટના ખીચામાંથી 500 નીકળે ને મને દેવા આવે ને તો હું ઈ 500 એને આપી દઉં અને બીજા 500 હામાં આપું બોલ એ યાર અલા ભગવાન છે ને કેવા કેવા બૈરા કેવા લોકોને આપી દે અને આપને છે ને નો હવે ભાઠા ભટકાડી દીધા બોલો આ ઓલી કહેવત ન સાંભળી દે કાગડો દંથરું લઈ ગયો આ એના જેવું છે હારું હાલ મૂક મૂડ ખરાબ ને अबे साले આપો એ હા એ હમણાં હું બહાર આટો માર્યો હો વરસાદ નથી તા ઉભા રહ્યો 1 મિનિટ આ વળી પાછું શું છે मैं नहीं बताऊंगा ઓય આ તમારા પેન્ટના ખિસ્સામાંથી મને 500 રૂપિયા મળ્યા હું વાત કરીશું મારા પેન્ટના ખિસ્સામાંથી તને 500 રૂપિયા મળ્યા ને તું મને દેવા આવી કો વાહ 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 હું તારી ઈમાનદારી છે આ જોઈને તો આજ છે ને મને દિલ ગાર્ડન થઈ ગયું તને આજ ઇનામ આપવાનું મન થાય છે अबे साले લાવ લાવ તો તને ઇનામમાં છે ને ઇનામમાં તને હું ઈ આપું કે ભગવાન તને આવી ઈમાનદારી રોજ આપે શાબાશ 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 4 વાર શાબાશ થેન્ક યુ હાલો હું જાઉં હો હવે चीटिंग करता है तू તમાર 500 રૂપિયા મારા સી मैं तारी को भाई आप कहां थे ज्ञानी बाबा चल લા મારું કોઈ દેખાતું કેમ નથી अच्छा तो रुको जरा પીછે દેખો પીછે લા કોણ છે ઓકે અવાજ તો માર્યો પીછે તો દેખો હું ક્યારની બોલાવું છું તો સાંભળતા કેમ નથી હે અને આ બારીમાં હું ડોલ કાકડાને જે ઊંચા નીચા તેને જોયા કરો છો અરે વાલે હું જોતો તો આ શેરીમાં કોઈ દેખાતું નથી ગમતું નથી નકર છોકરા કેટલા રમતા હોય એ નથી દેખાતા હારું બધું સૂનું લાગે છે મને ખબર છે તમને કેમ નથી ગમતું ઈ. અને કેમ તમને શેરીઓ સુની લાગે છે ને એ મને ખબર છે કેમ તમને છે ને છોકરા વગર નહીં છોકરાને માયું વેકેશન કરવા ગયું છે ને એટલે સુનું લાગે છે તમારા આ બધાય લખણ બંધ કરી દેજો નહીતર બારી કાઢીને દિવાલ સણી લે અને દિવાલ સણી લે ને એમાં તમને ભેગા સણી લે આ બોલ સુનું લાગે છે એ 5000 લાવો તો હું કરવા 5000 હમણાં દિવાળી આવે છે મારે મોઢું ચોખ્ખું કરાવવા જાવું હવારે ઉઠીને હરખા મોઢા ધોઈ લેતા હોય ને તો સોખા કરવા ન જવું પડે ખોટી લવારી કરો માં 5000 ઢીલા કરો તને 5000 નહીં પણ 6000 આપું મારી એક ચેલેન્જ પૂરી કરી દે ને. હે 6000 હારું હાલ હે ચલો ચેલેન્જ એ છે કે આ નેપકિન તારે બહાર કાઢવાનું છે પલાયા વગર ચાલ આગળ 120 ની સ્પીડ માં આમ કરો પલ્લી ગયું જો નાખ પાછું હાલો પકડ પલારવું નો જઈને બહાર કાઢવાનું છે બરાબર જો બહાર કાઢી દીધો ને હા નીકળી ગયો ને નીકળી ગયો હવે મૂકવાનું નથી હાથમાંથી નાખ પાછું હીટિંગ બીટિંગ નહીં હાલે બંધ કરવાનો નહીં ચાલો કાઢો હજી એકવાર સાંભળી લે નેપકિન પલારા વગર બહાર કાઢવાનું છે
આ શક્ય છે? હા હમણાં હું કાઢી દઉં. હા આ તો કેમ નીકળે? હું કાઢી દઉં 5000 દેવો ને પણ. છે ના તું કાઢી દે તો તને તો 5000. આ નકર તું મને 500 દેજે ખાલી. આવ ક્યાંથી નકરો નવીન નવીન ગોતી આવે. આલ્યો કાઢો. આય જો ઉભી રહે. નજીક ઉભી રહે જો. જો આ છે બરાબર. અને અહીંયાથી આમ લઈ જવાનું. આમ લઈ જાય છે આમ બરાબર. પછી ધીરે 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 કરીને આમ કાઢી લેવાનું. નીકળી ગયું. હાથ તે પહેલો ને. મેં હું કીધું તું નેપકિન નો પલળવું જોઈએ. હાથ પલ્લે નો પલ્લે આપણે વાત જ નથી. ચોખવટ કરાય ને પેલા લે. ચોખવટ તો કરી હતી. નેપકિન નો પલળવું જોઈએ. સમજવું જોઈએ ને તમારે ધ્યાન આપો. આમ જેઠા દેહો ને ધુરંધર જેવા નહીં છસુંદર જેવા લાગો છો. ઇન્સ્ટાગ્રામ તો ખોલ્યું નથી થતું. જેવું ખોલીને તો આ જ ગીત ઊભું હોય. હા પણ તને ખબર છે સૈયારા પછી જો કોઈ મગજની પથારી ફેરવી હોય ને તો આ ગીત છે. આ ગીત સાંભળવાની બધાને મજા આવે પણ સમજાય કોઈ નહીં. બરાબર ખાલી હું બે જ શબ્દો સમજાય. ઠૂસ ઠૂસ ખુશ ખુશ ઠૂસ ઠૂસ ખુશ ખુશ. પણ તમને ખબર છે આ 3.5 કલાકના પિક્ચરમાં એક જ વસ્તુ સમજવા જેવી છે. લે ઈ હું રહેમાન ડકેત ગમે એવડો વિલન હોય એન ઘરવાળીએ 1 લાખો જીકી દીધો તો બોલો જ કાઈ. તો આ પિક્ચર માંથી બધા પુરુષો એક શીખવા જેવું છે કે ગમે એમ થઈ જાય પણ બૈરી સામે પડવાનું નહીં. कोई मुझे जंगली कहे એ તમને કોઈ કે નો કે તમે સવો જંગલી. कौन है बे? આહો દિવસમાં 3-4 વાર કપડા બદલાવો છો હે? તમારે જ કાઢી કાઢીને વહી જવું હોય પછી ધોવા તો અમારે હોય ને. તું છે ને ખાલી અત્યારે ભગવાનનો આભાર માન કે તને આ સમયમાં ખાલી કપડા બદલે ને એવો ઘરવાળો મળ્યો છે. નકર આ સમયમાં લોકો કપડા બદલે ને એમ બાયડિયું બદલી નાખે બાયડિયું. બસ હો, ખોટો પાવર કરો માં. अच्छा અને તમે ભગવાનનો આભાર માનો કે તમને કપડા ધોવે એવી ઘરવાળી મળી છે. પતિ ધોવે એવી નહીં. ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? એ જસો હા મન મૂકી જાન વળી ક્યાં માર બાઈન ન્યા શું કામ? હોળી કરવા. આપણે ક્યાંય જવાનું નથી. અહીંયા હોળી કરો. अबे साले તો માર બાને તેડાઈ લઉં. શું કામ? હોળી કરવા. ये क्या सुन रहा हूँ मैं? પાલી તું એક અહીંયા હોળી કરીશો એ ઓછું છે. હું કીધું તમે? હું એમ કઉ છું તું અહીંયા હોળી કરી તાર બાન તાર ભાઈ ને કરવા દે ની હું હોળી. એટલે તમે કેવા હું માંગો છે? અરે હું એમ કઉ છું તું અહીંયા હોળી કર તાર બાન તાર ભાઈ ને હોળી કરવા દે. એટલે શું છે કે બે જગ્યાએ હોળી થાય. પાછા તમે બધા એક જગ્યાએ ભેગા થાઓ ને તો પછી હોળો થાય. ઉભારી હોળો તો હવે તમારો થાય. ठाकुर तो गियो મગજની તો હા પથારી ફેરવી નાખી છે. ઘરે હોય ને એટલે લોહી પી જાય. साले कुत्ते શું થયું મમ્મી? આ જોની તાર પપ્પા ઘરે હોય એટલે લોહી પી જાય. હક નથી લેવા દેતા. अच्छा आप भी ठीक करके देता हूँ अबे साले શું જાણે? મેં નથી માર્યું. મેં નથી માર્યું પણ. મેં નથી માર્યું. मेरे साथ अन्याय हुआ है મેં નથી કરી. મેં નથી કરી. લોહી પી ગયા સાવ ઘરે હાવ ઘોડા હોય એટલે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे એટલે આપણે ગાડીની ચાવી ક્યાં ગઈ? એક્ટિવાની ચાવી ગોતું છું મળતી જ નથી. તે લીધી હતી? અરે તમારે એક્ટિવા છે ને મારા ભાઈનો છોકરો લઈ ગયો છે. એટલે તને ના નથી પાડી. મને પૂછ્યા વગર તારે એક્ટિવાની ચાવી કોઈ નહીં આપવાની અને એને તો નથી જ આપવાની. એમાં હું શું કરવાનું ના પાડું? એને બિચારાને ક્યાંક જાવું હોય છે એટલે લઈ ગયો હોય છે. એમાં શું થઈ ગયું? એટલે પણ એને છે ને હજી એટલી ગાડી નથી આવડતી અને ક્યાં કોકની યારે ભટકા બટકાઈને ભાંગ તૂટ થાય તો તારા ભાઈને હું જવાબ આપી? હા એ તો મેં હાવ વિચાર્યું જ નહીં. તમારી વાત હાવ સાચી છે. હાલો ક્યાં છો તું? એ તું જ્યાં હોય ત્યાં અત્યારે છે ને તું ઘેરાય. ठीक है જો તને સેલિન પહેલી વાર કહી દઉં છું આજ પછી મને પૂછ્યા વગર છે ને તું એક્ટિવાની ચાવી કોઈને આપતી નહીં. એ હારું નહીં આપું. હા પણ હું તમને શું કહું? હું? મારે માર્કેટમાં શાકભાજી લેવા જવું હોય તો હું તમારી એક્ટિવા લઈ જાઉં. હા લઈ જા. એમાં થોડું પૂછવાનું હોય બકા. લઈ જવાનું જ હોય ને. પણ મને હજી એક્ટિવા એટલું બધું નથી આવડતું અને હું એક્ટિવા લઈને ગઈ અને કોકારે મારું એક્સિડન્ટ થઈ ગયું તો અરે એમાં ટેન્શન ના લેવાનું હોય બકા. જો કદાચ એવું થાય ને તો હું નવી લઈ આવાય. अबे साले આપણે એક્ટિવા નવી લાવીશું એમ કહું છું. એક્ટિવાની વાત બકા. એક્ટિવા ये झूठ बोल रहा है હું તો ઈચ્છું છું એવું થાય થતું જ નથી તમારી સામે આવે ને તો ઠોકજો
બેટા તારી પાછળ હું એટલો ખર્ચો કરું છું, તું જે કે હું તને લાવી દઉં છું, આ તારી સ્કૂલની કેટલી હું ફી ભરું છું, અને તું કે ત્યાં હું તને ફરવાય લઈ જાઉં છું, તું ખાલી એક નંબર નથી લાવી શકતો? સાચી વાત છે તારા પપ્પાની. તારા પપ્પા સાચું જ કહે છે. તારા પપ્પા એટલી બધી તારા પાછળ મહેનત કરે છે, તું એક નંબર કેમ નથી લાવતો? પણ મમ્મી મારો તો આખી સ્કૂલમાં પહેલો નંબર આવ્યો છે. પણ આ પપ્પા તો મેડમ નો નંબર માંગે છે. ઠાકુર તો ગયો. अबे साले